આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગરીબોને આટલી વસ્તુ મફતમાં। નવા વર્ષમાં મહિલાઓની ભેટ। બેંક ખાતા ધારકો આપે ધ્યાન। ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી। 300 યુનિટ મફત વીજળી। મફત સિલાઈ મશીન યોજના। પશુપાલકો માટે મોટી ખુશખબર। તો મિત્રો આ બધા સમાચારની વિગતે માહિતી મેળવી તે પહેલા જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પર પ્રેસ કરી લેવું। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ગઈકાલે મહુવામાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ 541 રૂપિયા અને સફેદ ડુંગળીનો ભાવ 542 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે એવરેજ ડુંગળીના ભાવ ખેડૂતોને ખૂબ જ ઓછા મળી રહ્યા હતા। કાળા તલમાં બજાર ચમકી હતી। કાળા તલનો ઊંચો ભાવ હતો 5130 રૂપિયા, જ્યારે સફેદ તલમાં ઊંચો ભાવ હતો 2600 રૂપિયા, પરંતુ એવરેજ ભાવ સાવ ઓછા રહ્યા હતા। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારમાં 3 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં 2 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોમાં રેશન મળશે નહીં। સાથે રેશન કાર્ડ ધારકો માટે 1 જાન્યુઆરી 2025થી ઈ-કેવાયસી ફરજિયાત બનશે। જોકે ઈ-કેવાયસી નથી તો પણ રેશન તો મળતું રહેશે જ। ગરીબોને આટલી વસ્તુ મફત, જેની અંદર ભારતમાં આટા 27.50 રૂપિયા, ભારત રાઈસ 29 રૂપિયા તેમજ ભારત દાળ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો માટે મળી શકશે। તમારી નજીકમાં પણ ગમે ત્યાં કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે, ત્યાં થોડાક દિવસની અંદર આ ત્રણેય પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે, જેના કારણે દિવાળી પહેલા ગરીબો આ પેકેજો ખરીદી શકે। નવા વર્ષમાં મહિલાઓને ભેટ। નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। તે સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને 1000 રૂપિયાની જગ્યાએ 2100 રૂપિયા મળી શકે છે, જ્યારે ઝારખંડ સરકારે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને 3000 રૂપિયા કરી શકે છે। બેંક ખાતા ધારકો આપે ધ્યાન। બેંક માટે આરબીઆઈએ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું, તેવા ખાતામાં લેવડ દેવડ નથી થઈ, બેંક ખાતામાં 0 બેલેન્સ છે, એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે। છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે, એટલે તમારું પણ આ રીતે બંધ પડેલું છે ખાતું તો વહેલા કેવાયસી કરાવી લેજો, કા પૈસાની નાની લેવડ દેવડ કરી લેજો અને થોડુંક બેલેન્સ પણ જમા કરાવી દેજો। પશુપાલકો માટે મોટી ખુશખબર। સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે।
ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારને વૈકલ્પિક ઉર્જા અને સ્વચ્છ વાતાવરણ તથા આરોગ્ય અને રોજગારીના સ્ત્રોતો મળી રહ્યા છે. આજે રાજ્યમાં 7,200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટરની સબસિડીની યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે, જે હેઠળ રાજ્યમાં 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે સબસિડી. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીક અપનાવવા અને પ્રોત્સાહિત કરવા માટેનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબની સબસિડી આપી દેવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. મફત સિલાઈ મશીન યોજના. ભારત સરકાર એટલે કે મોદી સરકારે વર્ષ 2024 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે, જેમાં મહિલાને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેની અંદર 18થી લઈને 35 વર્ષ વચ્ચેની જે મહિલા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 50,000 મહિલાઓને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. 15મી જાન્યુઆરી 2025થી લઈને 31 માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો. જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ અપનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમણે ઝીરો બેલેન્સ પર એકાઉન્ટ ખોલાવી શકો છો અને 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પણ આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે, જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયાની લોન માટે અરજી કરાવી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે.